ને વચ્ચે કહ્યું નાગાર્જુનનું શૂન્ય અને જગદગુરુ આદિ શંકરાચાર્યનું પૂર્ણ. આ નવમી તિથિ પૂર્ણાંક ગણાય છે, આપ સૌ જાણો. 9ની પછી બીજી કોઈ સંખ્યા છે જ નહીં. એક સંખ્યા, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 પછી શું? તમે કહેશો 10, પણ 10 માટે કોઈ એક આંકડો નથી. એ તો એકડો અને મીંડું ભેગું કરો ત્યારે 10 થાય છે. બાકી સંખ્યામાં 9 વાત પૂરી થઈ ગઈ, પછી આગળ જવાતું. પછી 2 એકડા કરો તો 11 થાય છે. 1 ને 2 જોડો તો 12 થાય. આખરી આંક 9 છે અને રામ પૂર્ણ છે. આ ઘણા લોકો એવી પણ જીદ કરે છે કે કૃષ્ણ ભગવાન પૂર્ણ અવતાર, રામ પૂર્ણ અવતાર નહીં. ભગવાન કૃષ્ણ 16 કળાનો અવતાર અને રામ સૂર્ય એટલે કે 12 કળાનો અવતાર. આવું બધું લોકો કરતા હોય. આપણે રામકૃષ્ણને કેટલી કળા એ ન જોવાય, આપણી કળા કેટલી છે એ જોવાય, કે મારામાં કળા કેટલી છે એનું ધ્યાન રાખવું જોઈએ. પણ ઘણા લોકો આવું કે મને ઘણા, હવે તો કોઈ બોલતું નથી, કારણ કે મેં ધરબી દીધું છે. શરૂઆતની કથામાં મારો અનુભવ છે. ઘણા લોકો કે પહેલાં તો આટલી રામકથા થતી જ નહોતી સાહેબ, કથા જ થતી નહોતી. રામાયણની કથા એ તો ગામડામાં અમારા સાધુઓ કોઈને કોક કરતા હતા, બાકી કથાઓ થતી નહોતી. વિદેશમાં તો રામકથા ગઈ જ નહોતી. આપ કલ્પના કરો, રામકથા ગઈ જ નહોતી વિદેશમાં. ભાગવત કથા ગઈ, બીજી ઘણી કથાઓ ગઈ, પણ રામકથા ના ગઈ. મારો કહેવાનો અર્થ એ કે 9મી તિથિ પૂર્ણ છે. અમારા સાધુઓ એમ કહે કે આમ 9નો તમે ઘડીઓ ગણો તો એમાં એના છેલ્લો આંકડો પૂર્ણ જ આવે. 9 એકુ 9, 9 9 2 18 એટલે 1 ને 8 18 એ બેનો સરવાળો કરો એટલે 9. 1 ને 8 9, 9 તેરી 27, 27 2 ને 7 9, 9 ચોક 36, 3 ને 6 9, પછી 9 પંચા 45, 4 ને 5 9, પછી 54, 5 ને 4 9, 9 સત્તા 63, 6 ને 3 9, 9 8 72, 7 ને 2 9, 99 81. આમ તો સિંધરી હોય, 99 81 ન હોય, 99 સિંધરી હોય. અમારે ગામડામાં નીવા પડતા હોય ને, સિંધરીથી નીવા નળિયા પડતા હોય ને, ગામડાને એમ કે 99 81 ન થાય, 99 સિંધરી લટકતી હોય. એવું ગામડાનું ગણિત જ જુદું છે સાહેબ. તો 9 9 81, 8 ને 1 9 અને 10 9 કાઢો તો મીંડું નીકળી ગયું. 9ડો એમને ઉભો છે, અકબંધ ઉભો. આ 9 પૂર્ણ એટલે આપણે ત્યાં ચૈત્રી દીક્ષામાં પહોંચેલા મહાપુરુષો જે દીક્ષા આપતા હોય અથવા તો જેની આવી પરંપરા હોય તે એ 9મીનો દિવસ પસંદ કરે. અને 9મીનો દિવસ તો પસંદ થાય, પણ સમય 12 વાગ્યાનો જ પસંદ કરવો પડે, કારણ કે એને શિષ્યના